અને હનુમાનજીના કહેવા પ્રમાણે સંત શ્રી દામોદરદાસ બાપા અહીંયા આવી ગયા અને હનુમાન જયંતિના દિવસે 1642 હનુમાન જયંતિ મંગળવાર હનુમાનજી મહારાજનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું. આપણે ભુરખિયા હનુમાનજી દાદાનું જે મુખ્ય મંદિર છે તેના પ્રાંગણમાં છીએ. આ મંદિરની સ્થાપના વિક્રમ સંમત 1642માં ચૈત્રી પૂર્ણિમા મંગળવારે થઈ હતી. આ ઉપરાંત અત્યારે તમે જુઓ તો વિક્રમ સંમત 2077 હાલે છે, એટલે કે એક્ઝેક્ટ કહીએ તો 435 વર્ષ જૂનું આ મંદિર છે. અને આ મંદિરમાં દાદાની એક સ્વયંભૂ પ્રતિમા છે. નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર દર્શન પર. તો દોસ્તો, આજના આ વિડીયોમાં હું તમને લઈ જઈશ સૌરાષ્ટ્રની ધરતી પર આવેલી એક હનુમાનજી મહારાજની એવી જગ્યાએ કે જ્યાં પગ મૂકતા જ પવિત્ર થઈ જવાય છે અને દાદાને સતના દીવા એ વર્ષોથી અહીં ઝળહળે છે અને દાદા એ અહીં સ્વયં ભુરખિયા હનુમાનજી તરીકે પૂજાય છે. તો દોસ્તો, સૌથી પહેલાં તમને જણાવું કે આ મંદિર સુધી પહોંચવા તમે સૌથી નજીકનું રેલવે સ્ટેશન એટલે કે ઢસા જંકશને તમે આવી શકો છો. આ ઉપરાંત જો તમારે બાય રોડ અહીં આવવું હોય તો અમરેલી જિલ્લાનું લાઠી કે પછી દામનગરથી તમે અહીં સરળતાથી પહોંચી શકો છો. તો ચાલો દોસ્તો, હવે તમને આ મંદિરના ઇતિહાસ વિશે જણાવું તો સંત દામોદરદાસજી બાપુને સ્વયં ભુરખિયા દાદા એટલે કે હનુમાનજી મહારાજ સપનામાં આવી અને સભાળ પ્રદેશમાં જવાનું કહે છે. અહીં આવીને દાદાએ આ જ જગ્યાએ ચૈત્ર સુદ પૂનમ અને મંગળવારના દિવસે સ્વયં ભુરખિયા દાદાની સ્વયંભૂ પ્રતિમા એ પ્રગટ થાય છે અને પછી તો તેમની અહીં દાદાની સ્થાપના થાય છે. અને આપણી સૌરાષ્ટ્રની ધરતી પર થઈ ગયેલા અનેક રાજા અને રાજપૂતો ક્ષત્રિયોના ઇતિહાસ વિશે એવું કહેવાય છે કે ધર્મની રક્ષા માટે તેમણે ઘણું બધું કરેલું છે. તેવી જ રીતે ધર્મને માન આપવા માટે અને ધર્મને આગળ વધારવા માટે પણ તેમણે પોતાની તિજોરીઓ હંમેશા ખુલ્લી રાખી છે. તો લાઠીના ગોહિલ રાજવી પરિવારે અહીં ભુરખિયા દાદાનું શિખરબંધ મંદિર બનાવડાવે છે અને અહીં એક ભુરખિયા દાદાના નામે જ ભુરખિયા નામે નગરની રચના કરે છે. તો દોસ્તો, ફાઇનલી અત્યારે અમે આ ભુરખિયા હનુમાન દાદાનું મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ. તો આ મંદિર સુધી કેવી રીતે પહોંચી શકાય, આ મંદિરનો ઇતિહાસ શું છે, આ ઉપરાંત દાદાની અહીં એક સ્વયંભૂ પ્રતિમા આવેલી છે, ઉપરાંત અહીં રહેવા જમવાની જે ફેસિલિટીઝ આપવામાં આવે છે તો તેના વિશે પણ તમને વાત કરીશું. તો આ વિડીયોને એન્ડ સુધી જોજો. આ વિડીયો ખૂબ જ રોચક છે અને તમને ખૂબ મજા આવશે. તો ચાલો આ વિડીયોને સ્ટાર્ટ કરીએ. શેનું રીંગણા બટેકાનું શાક, કોબી બટેકાનું, દાળ, ભાત અને છાશ. અને આ સ્ટાર્ટિંગમાં શીરો, રવાનો શીરો, ઓકે, રોટલી. ને તમે દાદા અહીં કામ કરો છો, સેવા? રોજ શું શું હોય રસોઈમાં? આ જ આઈટમ હોય છે. અને અંદાજિત કેટલાક ભક્તો આવતા હોય છે? 2500 ડેઈલી? 2500, સરસ હોય છે. અને સવારની આ ટાઈમ જમવાનો ટાઈમ શું છે? 11:30, 12 વાગે શરૂ થાય. બપોરે 11:30 2:30 વાગે. 2:30 વાગ્યા સુધી. અને રાતે રાતના 8:30 થી 9:30. 10:30. તો દોસ્તો, આ મંદિરના ઇતિહાસ વિશે વધુ ડિટેલમાં અને ખૂબ જ સરસ રીતે માહિતી આપણને મંદિરના પૂજારી એવા શ્રી વિપુલ બાપુ નિમાવતે ખૂબ જ સરસ રીતે અને ખૂબ જ ડિટેલમાં આપી છે. તો ચાલો આપણે એ બાપુને સાંભળીએ. જય સિયારામ. આજે આપણે ભુરખિયા હનુમાનજી મહારાજનો સ્વયંભૂ પ્રાગટ થયા એનો ઇતિહાસ કહેવા જઈ રહ્યા છીએ. તો સંત શ્રી દામોદરદાસ બાપાને હનુમાનજી મહારાજ સપનામાં આવીને કીધેલું કે લાઠી અને સભાળ ગામની વચ્ચે એક મોટો ટેકરો છે, ત્યાં તમે જાઓ. તો આજુબાજુના ગામના લોકો અહીંયા આવી ગયા હતા. રામધૂન ચાલુ કરી, હનુમાન ચાલીસા ચાલુ કરી અને હનુમાનજીના કહેવા પ્રમાણે સંત શ્રી દામોદરદાસ બાપા અહીંયા આવી ગયા અને હનુમાન જયંતિના દિવસે 1642 હનુમાન જયંતિ મંગળવાર હનુમાનજી મહારાજનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું. જય સિયારામ, જય ભુરખિયા હનુમાન, જય સિયારામ. આપણે દરેક યાત્રાળુ માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવેલ છે કે કોઈ પણ દર્શન યાત્રાળુ આવે તો એના માટે આપણે એસી રૂમની વ્યવસ્થા, નોન એસી રૂમની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. બીજા નંબરમાં કે દાદાનો મહાપ્રસાદ બપોરે અને સાંજે અને આખો દિવસ ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને હનુમાનજી મહારાજે કોઈ પણ દર્શનાર્થી આવે તો એની હરેક મનોકામના હનુમાનજી મહારાજ પૂરી કરે છે. એવા ભુરખિયા દાદાના આશીર્વાદ ભુરખિયા મંદિરના પૂજારી છે વિપુલ બાપુના. જય સિયારામ, જય ભુરખિયા દાદા. તો દોસ્તો, અત્યારે તમે દર્શન કરી રહ્યા છો ભુરખિયા દાદાની સ્વયંભૂ પ્રતિમાના.
દોસ્તો દાદા એ દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે, માટે દાદા પાસેથી જો તમે સાચી ભાવના અને શુદ્ધ હૃદયથી જે પણ માંગશો તે દાદા જરૂર પૂરું કરશે। આ ઉપરાંત ભુરખિયા દાદાની પ્રતિમાની સાથે સાથે અહીં આવેલી છે સંત શ્રી દામોદરદાસજી બાપુની જગ્યા। બાપુએ આજીવન ભુરખિયા દાદાની સેવા કરેલી, એટલે અહીં સવાર સાંજ પૂજ્ય દામોદરદાસજી બાપુની પણ અહીં આરતી થાય છે। આ સાથે અહીં આપણા પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનનો રામ દરબાર પણ આવેલો છે। આ ઉપરાંત દોસ્તો તમને આ મંદિરની પ્રસાદીની વાત કરું તો અહીં મળતા લાડુની પ્રસાદી ખૂબ જ વખણાય છે। તો જો તમે અહીં ભુરખિયા આવો તો અહીં દાદાની પ્રસાદી લેવાનું ક્યારેય પણ ચૂકશો નહીં। આ ઉપરાંત દોસ્તો જો તમે અહીં આવો તો અહીં તમને રહેવા અને જમવાની સંપૂર્ણ સુવિધાઓ આપવામાં આવે છે। આ ઉપરાંત તમને અહીં સવારમાં ચા નાસ્તો તેમજ બપોરે અને રાત્રે એમ 2 ટક તમને સરસ મજાનું ભોજન સ્વાદિષ્ટ તેમજ સ્વચ્છ એકદમ ઘર જેવું આપવામાં આવે છે, અને એ પણ દાદાની પ્રસાદી સ્વરૂપે હોય છે। અત્યારે તમે જોઈ રહ્યા છો આખું આ ભુરખિયા ગામ છે, અને એવું કહેવાય છે કે જે તે સમયે લાઠીના રાજવી એવા લાખાજી રાજ ગોહિલ દરબાર એવા ગોહિલ બાપુ દ્વારા આ ગામની સ્થાપના કરવામાં આવી હતી। તો એવું આ આખું તમે જુઓ, આ આખું ભુરખિયા ગામ છે, અને અહીં જે આ દાદાનું શિખરબંધ મંદિર તમને જે દેખાય છે દાદાનું, તેની સ્થાપના પણ અહીંના રાજવી દ્વારા જ કરવામાં આવી હતી। આ ઉપરાંત દોસ્તો જો અહીં રહેવાની વાત કરીએ તો અહીં તમને એસી અને નોન એસી એમ બંને પ્રકારના રૂમ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે। આ ઉપરાંત રૂમની અંદર પણ તમને ઘણી બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે। જેમ આપણને વિપુલ બાપુએ કહ્યું તેમ અહીં તમને તમામ પ્રકારની વ્યવસ્થાઓ તમારા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એ સંપૂર્ણ રીતે સ્વચ્છ અને સારી એવી ફેસિલિટીઝ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે। તો જેમ મેં તમને કહ્યું કે અહીંયા એસી અને નોન એસી બંને પ્રકારના રૂમ હતા। તો અમે એ જગ્યાએ આવી ગયા છીએ, અને અહીંયા જે રહેવાની જે સુવિધાઓ છે તે તમને બતાવીએ। તો આખી જે ગેલેરી છે મારી પાછળ તમે જુઓ છો, તો તમામ પ્રકારના જે રૂમ છે તે એસી રૂમ છે। ઓલી સાઈડ તમને બતાવ્યા હતા બધા નોન એસી રૂમ હતા। તો આ પ્રકારે કંઈક અહીં રહેવાની ફેસિલિટીઝ છે। અત્યારે અંદર જે લોકો સૂતા હોય તેમને ડિસ્ટર્બ કરવા માટે અંદર તો શૂટિંગ નથી ઉતારતો, પણ જો તમે અહીં આવો તો તમને રહેવાની કોઈ પણ પ્રકારની ચિંતા નથી। તો દોસ્તો ભુરખિયા દાદાના દર્શન તો આપણે કરી લીધા। તો ચાલો હવે હું તમને દાદાના જ એક બીજા સ્થાનકે લઈ જાઉં કે જ્યાં સંત દામોદરદાસજી બાપુ એ પોતાના જીવનના અંતિમ ક્ષણોએ રહ્યા હતા, અને એ સ્થળ એ જે તે સમયે સ્ટેટ કહેવાતું, કેમ કે અહીં એક રજવાડું હતું। તો એ સ્થળ એટલે કે ભુરખિયાથી આશરે 50 કિલોમીટર દૂર આવેલું પવિત્ર ઘેલો નદીના કાંઠે વસેલું એક ગામ એટલે કે લાખણકા। તો અહીં સંત દામોદરદાસજી બાપુની સમાધિ પણ આવેલી છે। તો ચાલો દોસ્તો તમને ત્યાં હું લઈ જાઉં। તો દોસ્તો સંત દામોદરદાસજી કે જેમણે ભુરખિયા સ્વયંભુ હનુમાનજી દાદાની પ્રતિમાની સ્થાપના કરી હતી, તેઓ તેમના જીવનના અંતિમ ક્ષણોમાં ભુરખિયાથી લગભગ 50 કિલોમીટર દૂર આ લાખણકા ગામમાં આવીને વસે છે, અને અહીં પણ તેઓ એક ભુરખિયા દાદાની પ્રતિમાની સ્થાપના કરે છે। આ ઉપરાંત અહીં એટલે કે તેઓએ જીવતા સમાધિ લીધી હતી, તે સમાધિ આવેલી છે। તો ચાલો તેમના સમાધિના તમને દર્શન કરાવીએ। આ ઉપરાંત ભુરખિયા દાદાની પ્રતિમાના પણ તમને દર્શન કરાવીએ। તો અત્યારે તમે આ જોવો છો આખું કેમ્પસ છે મંદિરનું, અને અહીંયા એક્ઝેક્ટ તમે જો દામોદરદાસજીની સમાધિ આવેલી છે। આ ઉપરાંત સામે ભુરખિયા દાદાનું એક મંદિર આવેલું છે। તમે જો આસપાસ મંદિરનું કેમ્પસ એ ખૂબ જ શાંતિવાળું છે, અને બાજુમાં ઘેલા નદીના પવિત્ર નીર વહે છે।
ચાલો તમને હવે દામોદર દાસ બાપુ સમાધિના દર્શન કરાવું. આ ભૂરીખ્યા હનુમાનનો ઇતિહાસ એવો છે જે ઓલા ભૂરીખ્યા રહ્યું દામનગર લાઠી તાલુકાનું એની હારે સંકળાયેલો છે. પહેલાં બાપુએ પ્રાગટ્ય ન્યા કર્યું ભૂરીખ્યા હનુમાનનું, પછી બાપુ અહીંયા આવ્યા ને અહીંયા ભાઈ સ્વયંભૂ પ્રાગટ્ય વડવાળા ભૂરીખ્યા હનુમાન તરીકે પ્રખ્યાત છે ને પછી 350 વર્ષ રહ્યા જીવિત અને જીવતા અત્યારે સમાધિ એની અહીંયા અત્યારે મોજૂદ છે લાખણકા ગેલાના કાંઠે. બરાબર. હા, દામોદર બાપુએ જ પ્રગટ કરેલા. બરાબર. અને અહીંયા વડ હતો, આ વડવાળા ભૂરીખ્યા હનુમાન તરીકે પ્રખ્યાત છે. અહીંયા પછી ભાવનગર ભાયા દરબારો આવેલા. બરાબર. ચંદ્રસિંહ બાપુની પહેલાં આના 3 ગામ હતા, લાખણકો, હળંગપડું ને ટાઈટમ. એ 3 ગામ લઈ અને 8 ગામ આપ્યા ભાવનગરે. સમજ્યા? હા, જય સિયારામ. દોસ્તો, મને આશા છે કે આપને મારો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. જો દોસ્તો આપને ખરેખર આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, વધુને વધુ લોકો સુધી શેર કરો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો દોસ્તો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય સોમનાથ મહાદેવ, જય જય ગરવી ગુજરાત.